હેલો, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું અંકિતા વ્યાસ અને આજે આપણે વાત કરીશું નવરાત્રીમાં અમુક ઉપાયો કરવાથી તમારું જીવન ઘણું સુખમય થઈ શકે છે. નવરાત્રી એક અત્યંત પવિત્ર તહેવાર છે જે મા દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસના કરવા માટે સમર્પિત છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ 9 દિવસમાં ગ્રહોની સ્થિતિ અને સકારાત્મક ઉર્જા અત્યંત પ્રબળ હોય છે. આ સમયગાળામાં કરવામાં આવેલા જ્યોતિષ ઉપાયો અને પૂજાનું વિશેષ મહત્વ છે, કારણ કે તે ગ્રહોના નકારાત્મક પ્રભાવને દૂર કરવામાં અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં સુખ શાંતિ લાવવામાં મદદ કરે છે. નવરાત્રી દરમિયાન કરી શકાય તેવા જ્યોતિષ ઉપાયો ચાલો જાણીએ અને તમારા જીવનની અનેક સમસ્યાઓનું સમાધાન કરી શકે છે. આ ઉપાયો સામાન્ય અને સાત્વિક છે જે કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. આ જીવનના તમામ પાસાઓ પર સકારાત્મક અસર કરે છે. દુર્ગા સપ્તશતીનો પાઠ. નવરાત્રી દરમિયાન દરરોજ દુર્ગા સપ્તશતીનો એક અધ્યાયનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પાઠ કરવાથી શત્રુઓ પર વિજય, તમામ બાધાઓનો નાશ અને ઈચ્છાઓની પૂર્તિ થાય છે. આ પાઠ કરતી વખતે શુદ્ધ મન અને શરીરથી બેસવું આવશ્યક છે. નવકુંવારિકાનું પૂજન. નવરાત્રીના 8મા કે 9મા દિવસે નવકુંવારિકા ભોજન કરાવવું અને એમને યથાશક્તિ ભેટ આપવી જોઈએ. આ કન્યાઓમાં મા દુર્ગાના 9 સ્વરૂપોનું પ્રતીક માનવામાં આવે છે. આ ઉપાયથી મા દુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તોને ધન, ધાન્ય, સુખ, સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. અખંડ જ્યોત. જો શક્ય હોય તો નવરાત્રીના 9 દિવસ અખંડ જ્યોત પ્રગટાવવી. આ અખંડ જ્યોત અજ્ઞાનતા અને અંધકારનો નાશ કરીને જ્ઞાનના પ્રકાશનું પ્રતીક છે. આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ નિરંતર જળવાઈ રહે છે. મંત્ર જાપ. નવરાત્રી દરમિયાન મા દુર્ગાનો મંત્ર ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નો જાપ કરવાથી આત્મવિશ્વાસ વધે છે અને નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. ચાલો જોઈએ અલગ અલગ ક્ષેત્રો માટેના ઉપાયો. નોકરી અને વ્યવસાય વાળા લોકો માટે નવરાત્રીના પ્રથમ દિવસે માં શૈલ્યપુત્રીની પૂજા કરતી વખતે તેમને લાલ ફૂલ અને લાલ ચુંદડી અર્પણ કરો. દરરોજ મા દુર્ગાની પૂજા કરતી વખતે દરરોજ તમારા નોકરી કે વ્યવસાય સંબંધિત મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો. વ્યવસાયમાં પ્રગતિ માટે દરરોજ કમળના ફૂલ પર બેસેલા લક્ષ્મીજીની તસવીરની ઉપાસના કરો, તસવીરની પૂજા કરો. આ ઉપાયથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે. સ્વાસ્થ્ય માટે શું ઉપાય ચાલો જોઈએ. બીમાર વ્યક્તિએ નવરાત્રીના 9 દિવસ દરમિયાન મા દુર્ગાની છબી સામે બેસીને દુર્ગા સપ્તશતીમાંથી દેવી કવચનો પાઠ કરવો જોઈએ. સ્વાસ્થ્ય સુધારવા માટે મા દુર્ગાને લીલા ફળો અને શાકભાજી અર્પણ કરી પછી તેને ગાયને ખવડાવવા જોઈએ. નવરાત્રી દરમિયાન સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું અને સાત્વિક ભોજન લેવું. ચાલો જોઈએ ધન સંપત્તિ માટે ઉપાયો. ઘરના ઈશાન ખૂણામાં કળશની સ્થાપના કરતી વખતે તેમાં એક ચાંદીનો સિક્કો અને સોપારી મૂકો. નવરાત્રી દરમિયાન દરરોજ ખાસ કરીને રાત્રિના સમયે મા લક્ષ્મીને સમર્પિત શ્રી સૂક્તનો પાઠ કરો. માતાજીને કમળનું ફૂલ અર્પણ કરવાથી ધનલાભ થાય છે. વાસ્તુશાસ્ત્રના અમુક ઉપાયો ચાલો જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ ઈશાન ખૂણામાં પૂજાનું સ્થાન રાખવું જોઈએ. આ દિશાને દેવતાઓનો ખૂણો માનવામાં આવે છે. અખંડ દીવાને ઘરના અગ્નિ ખૂણામાં રાખવો શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે તે ઉર્જાનો સ્ત્રોત છે. નવરાત્રી દરમિયાન ઘરનો મુખ્ય દરવાજા અવશ્ય શણગારો. ઘરના મુખ્ય દરવાજા પર આંબાના પાન અથવા અશોકના પાનનું તોરણ બાંધવું. આનાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરી શકતી નથી. નવરાત્રી દરમિયાન કયા રંગનો ઉપયોગ કરવો જોઈએ ચાલો જોઈએ. નવરાત્રી દરમિયાન પૂજાના સ્થાન પર લાલ, ગુલાબી કે પીળા વસ્ત્રનો ઉપયોગ કરવો શુભ છે. ઘરની સ્વચ્છતા. નવરાત્રી પહેલા ઘરની સંપૂર્ણ સફાઈ કરવી. આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. વિવાહ સંબંધિત ઉપાયો ચાલો જોઈએ. જે યુવતીઓના લગ્નમાં વિલંબ થતા હોય તેમણે નવરાત્રીના 6ઠ્ઠા દિવસે માં કાત્યાયનીની પૂજા કરવી જોઈએ. આ સ્વરૂપ વિવાહના કારક છે. આ સાથ કાત્યાયની મહામાએ મહાયોગીન્યધીશ્વરી નંદગોપ સુતમ દેવી પતિ મેં કરું તે નમઃ નો મંત્ર જાપ કરવો જોઈએ. જે યુવાનોના લગ્નમાં વિઘ્ન આવતું હોય તેમણે નવરાત્રી દરમિયાન ભગવાન શિવ અને માતા પાર્વતીજીની એક સાથે પૂજા કરવી જોઈએ.
સુખમય દાંપત્ય જીવન માટે પતિ પત્નીએ સાથે મળીને નવરાત્રી દરમિયાન મા દુર્ગાની પૂજા કરવી અને તેમને લાલ ચુંદડી અર્પણ કરવી જોઈએ. રોજ સવારે પૂજા કર્યા પછી મા દુર્ગાના ફોટા સામે દીવો પ્રગટાવવો અને દાંપત્ય જીવનમાં સુખ શાંતિ માટે પ્રાર્થના કરવી. કોર્ટ કચેરી બાબતો માટે નવરાત્રી દરમિયાન મા કાલરાત્રિનું સ્મરણ કરવું અને તેમને કાળા તલ અર્પણ કરવા. આ કરવાથી કાનૂની વિવાદોમાં વિજય મળે છે. બધા ઉપાયો શ્રદ્ધા, સમર્પણ અને પવિત્ર ભાવના સાથે કરવાથી જીવનમાં આવતા દરેક અવરોધો દૂર થાય છે. આ 9 દિવસ દરમિયાન મા દુર્ગા આશીર્વાદ મેળવવા અને પોતાના જીવનને સુધારવા માટે એક સુવર્ણ તક છે. તો આ હતો નવરાત્રીના અમુક ઉપાયો માટેનો વિડીયો. તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને તમારો ખૂબ ખૂબ આભાર મારો વિડીયો જોવા માટે. તમારા બધાના પર મા દુર્ગાના આશીર્વાદ હંમેશા બની રહે અને તમારું જીવન સુખમય બને એવા મા દુર્ગાના આશીર્વાદ રહે. આપ સૌની નવરાત્રી શુભ રહે.